મિત્રો, દમણની જો વાત કરીએ તો દમણ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. અરબી સાગરમાં સ્થિત આ પ્રદેશની રાજધાની પણ દમણ જ છે. મિત્રો, આ વિડીયો આપણા માટે એક કમ્પ્લીટ ટ્રાવેલ ગાઈડ બનવા જઈ રહ્યો છે. વિડીયો જો પસંદ આવે તો આપનો પ્યાર સબસ્ક્રાઈબ કરીને જણાવશો, જેથી નવી વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચે. આ વિડીયોમાં હું આપણને એ જાણકારી આપીશ કે દમણ ક્યારે જવું, કેવી રીતે જવું, ત્યાં સ્ટે ક્યાં કરવો, ત્યાં કયા કયા જોવાલાયક સ્થળો છે અને ત્યાં જવાનો કુલ ખર્ચ કેટલો થાય છે. તો મારી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, દમણ જવા માટે આમ તો કોઈ પણ સમયે તમે જઈ શકો છો, પણ ત્યાં જવાનો બેસ્ટ સમય છે વિન્ટર. તો દમણ જવું કેવી રીતે? તો જો તમે બાય રોડ જતા હોય તો તમારે સુરતથી વાપી જવું પડશે. મિત્રો, સુરત એક એવું સ્ટેશન છે કે તમે બાય રોડ, બાય ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા આવતા હોય તો સુરત તો આવશે જ. એક રીતે કહીએ તો આ ત્રણેય વિકલ્પને જોડતું આ શહેર છે. જો તમે બાય ટ્રેન દ્વારા વાપી સુધી આવતા હોય તો તે ઘણી સારી બાબત છે, પણ જો તમે સુરત થઈને આવતા હો તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અથવા ટેક્સી દ્વારા આવવું પડશે. વાપી દમણ માટે વેલ કનેક્ટેડ સ્ટેશન છે. વાપીથી દમણ 12 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે બાય પ્લેન આવતા હોય તો તમારે સુરત એરપોર્ટથી આવવું પડશે. વાપીથી દમણ તમે બાય બસ અથવા શેરિંગ ટેક્સી દ્વારા જઈ શકો છો. જો તમે શેરિંગ ટેક્સીમાં આવતા હોય તો તેના તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. દમણ ગુજરાતીઓનું માનીતું ડેસ્ટિનેશન છે. અહીં ગુજરાતના જ નહીં પણ દેશ વિદેશથી સહેલાણીઓ તેમનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવે છે. દમણની સાચી ખૂબસૂરતી તો તેનો નિર્મળ, મનોહર અને રમણીય સમુદ્ર કિનારો છે, જે સહેલાણીઓને પોતાના તરફ આકર્ષે છે. હવે દમણ આવ્યા બાદ દરેક સ્થળની મુલાકાત કઈ રીતે લઈશું? તો મિત્રો, વાપી સ્ટેશનથી બહાર આવતા જ 2 વ્હીલર અને 4 વ્હીલર રેન્ટથી આપતા એજન્ટોની શોપ આવેલી છે. ત્યાંથી તમે 2 વ્હીલર કે 4 વ્હીલર રેન્ટથી લઈ શકો છો. જો તમે 2 વ્હીલર લેતા હોય તો એજન્ટ તમારી પાસેથી 600 થી 800 રૂપિયા લેશે. જો તમે 4 વ્હીલર લેતા હોય તો તે તમારી પાસેથી 1500 થી 2000 રૂપિયા લેશે. તમે તમારા બજેટ પ્રમાણે લઈ શકો છો. હવે વાત કરીશું કે દમણમાં સ્ટે ક્યાં કરવો. તો મિત્રો, આમ તો આ એક વન ડે ટ્રીપ જ છે, પણ છતાં જો સ્ટે કરવાની જરૂર પડે તો દમણમાં ઘણી બધી હોટલ્સ આવેલી છે, જ્યાં તમે 1500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. હવે વાત કરીએ જમવાની, તો દમણમાં ઘણી બધી રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ આવેલા છે, જ્યાં ગુજરાતી થાળીથી લઈ કોન્ટિનેન્ટલ વાનગીઓ મળી જાય છે. જો તમે નોન વેજીટેરિયન હોવ તો અહીં તેમના માટે સી ફૂડનો બેસ્ટ વિકલ્પ રહેલો છે. તો મિત્રો, હવે વાત કરીએ દમણની. તો દમણ ગંગા નદી આ પ્રદેશની વચ્ચેથી પસાર થાય છે, એટલે દમણ 2 ભાગમાં વહેંચાયેલી છે, એટલે કે મોટી દમણ અને નાની દમણ. તો વાત કરીશું મોટી દમણ ફોર્ટની. તો મોટાભાગના ટુરિસ્ટ પોઈન્ટ અહીં મોટી દમણમાં જ આવેલા છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક સ્થળોને એક્સપ્લોર કરીશું. મોટી દમણમાં પ્રવેશ કરતાં જ તમને ઇન્ડિયન આર્મી ટેન્ક જોવા મળશે, જે ટેન્કનું નામ છે T-55. આ ટેન્કનો ઉપયોગ 1960 થી 1980 દરમિયાન ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે થયો હતો. મોટી દમણ ફોર્ટ જોવાલાયક સ્થળોમાંથી સૌથી મહત્ત્વનું સ્થળ છે, જે પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. તમે જેવા મોટી દમણ ફોર્ટમાં પ્રવેશ કરશો તો તમને કલરફુલ વોલ જોવા મળશે. તેને જોતાં તમને એવું લાગશે કે તમે ગોવામાં ફરી રહ્યા છો. આની સામે જ આવેલો છે મ્યુનિસિપલ ગાર્ડન. આ ગાર્ડનમાં તમે ચાહો તો થોડા વિશ્રામ કરી શકો છો. ગાર્ડનની અંદર નાની રેસ્ટોરન્ટ પણ આવેલી છે, ત્યાં તમે હળવા નાસ્તાની મજા માણી શકો છો. હવે આપણે જઈશું મોટી દમણ ફોર્ટમાં. મોગલ સેનાના આક્રમણથી પોર્ટુગીઝોની રક્ષા માટે સાલ 1559માં આ કિલ્લાનું નિર્માણ થયું હતું. આ કિલ્લાના ક્ષેત્રફળની વાત કરીએ તો 30,000 વર્ગ મીટરમાં આ કિલ્લો ફેલાયેલો છે. હવે મિત્રો, આપણે જઈશું બોમ્બ જીસસ ચર્ચની મુલાકાતે. આ 500 વર્ષનું પ્રાચીન ચર્ચ છે. આ ચર્ચમાં લાકડા ઉપરની કાષ્ઠકલા ખૂબ જ ખૂબસૂરત અને મનોહર છે. આ ચર્ચની ઘણી દિવાલો પર કરેલી ચિત્રકારી ખૂબ આકર્ષિત છે. અહીંથી આપણે જઈશું ડોમનિકન મોનેસ્ટ્રી ચર્ચ. એવું કહેવાય છે કે આ ચર્ચમાં પોર્ટુગીઝો પ્રાર્થના કરવા આવતા હતા. દમણમાં આ ચર્ચ સૌથી પ્રતિષ્ઠિત ચર્ચ માનવામાં આવતું હતું. સેન્ટ ડોમિનિકનની યાદમાં 1567માં આ ચર્ચનું નિર્માણ થયું હતું.
આ ચર્ચનો વિનાશ ભૂકંપમાં થયો હતો. આજે પણ મિત્રો ઘણા બધા કપલ્સ પ્રી વેડિંગ શૂટ કરવા અહીં આવે છે. હવે વાત કરીશું ઓલ્ડ લાઇટ હાઉસની. આ કિલ્લામાં 2 લાઇટ હાઉસ આવેલા છે. એક લાઇટ હાઉસનું નિર્માણ પોર્ટુગીઝોએ કર્યું હતું. ત્યારબાદ નવા લાઇટ હાઉસનું નિર્માણ ભારત સરકારે કર્યું હતું. મોટી દમણની સામેની બાજુમાં જ આવેલી છે નાની દમણ. નાની દમણ જવા માટે તમારે દમણગંગા બ્રિજ પસાર કરવો પડશે. આ બ્રિજ ઉપરથી તમે નદી અને સમુદ્રનું મિલન જોઈ શકો છો. દમણગંગા નદી અહીં સમુદ્રમાં ભળી જાય છે. વાત કરીએ નાની દમણ ફોર્ટની, તો અહીં આવેલો આ કિલ્લો સેન્ટ જેરોમ ફોર્ટના નામે પણ ઓળખાય છે. 12,250 વર્ગ મીટરમાં ફેલાયેલા આ કિલ્લામાં સેન્ટ જેરોમનું સ્ટેચ્યુ પણ જોવા મળે છે. મિત્રો, હવે આપણે એ જગ્યા પર જઈશું કે જે જગ્યા વિશે જૂજ લોકોને જ ખબર હશે, અને એ છે ક્વેરી લેક. અહીં તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. મિત્રો, જો તમારે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તેના માટે એક જગ્યા છે મીરાસોલ લેક ગાર્ડન. આ ગાર્ડન માનવ સર્જિત ઝીલ છે. અહીં તમે બોટિંગની મજા માણી શકો છો. પેડલ બોટના 200 રૂપિયા અને મોટર બોટના 400 રૂપિયા ચૂકવવા પડે છે. બોટિંગ અને ફુવારા આ ગાર્ડનને 4 ચાંદ લગાવે છે. આ ગાર્ડનમાં કોમ્પ્યુટર ગેમ અને ટોય ટ્રેનની બાળકો અને મોટેરાઓને ખૂબ જ મજા આવે છે. સ્થાનિક લોકો આ જગ્યાને પિકનિક સ્પોટ તરીકે ઉપયોગ કરે છે. જગ્યાની મજા લીધા બાદ આપણે જઈશું દેવકા બીચ. દેવકા બીચ સુંદર, શાંત અને રમણીય છે. આ બીચને ગોલ્ડન બીચ પણ કહેવામાં આવે છે, કારણ કે સનસેટના સમયે આ બીચનો કલર એકદમ ગોલ્ડન થઈ જાય છે. આ નાની દમણનો સૌથી લોકપ્રિય બીચ છે. આ બીચના શાંત કિનારા પર બેસીને તમે સનસેટ જોવાની મજા માણી શકો છો. સનસેટ બાદ શોપિંગ કરવા માટે અહીં સુંદર બજાર છે, જ્યાં તમે શોપિંગ કરી શકો છો. આ બજાર રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આટલા સ્થળોને એક્સપ્લોર કર્યા બાદ બીજે દિવસે સવારે તમે જઈ શકો છો જામપોર બીચ. આ બીચ દમણનું પ્રમુખ આકર્ષણ છે. અહીં પાર્કિંગની સુંદર વ્યવસ્થા છે. તમે કાર કે 2 વ્હીલર લઈને આવ્યા હોય તો અહીં નિઃશુલ્ક પાર્ક કરી શકો છો. આ બીચ મોટી દમણથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં તમે વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરી શકો છો, અને સાથે સાથે તમે બોટિંગની, જેટ્સ રાઇડ્સ, બમ્પી રાઇડ્સ, સ્પીડ રાઇડ્સ, ATV રાઇડ્સ જેવી ઘણી બધી રાઇડ્સની મજા લઈ શકો છો. આ બીચ સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. મિત્રો, વાત કરીશું કે અહીં ખર્ચ કેટલો થાય છે. તો તમે સ્ટે કરવા, જમવા અને ફરવાના ખર્ચની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2500થી 3000 રૂપિયાનો ખર્ચ થાય છે. અને આ ખર્ચ ફક્ત એક દિવસનો છે. તમે તમારા બજેટ પ્રમાણે અહીં સ્ટે કરી શકો છો. તો મિત્રો, દમણ જાઓ અને બીચ પર જઈ મોજ મસ્તી કરો. મિત્રો, દમણ સસ્તા વાઇન માટે ખૂબ જ પ્રખ્યાત છે, પણ એનો પબ્લિક પ્લેસ પર ઉપયોગ કરવાની સખત મનાઈ છે. મને આશા છે કે મારી વિડીયો આપણને પસંદ આવી હશે. જો વિડીયોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી વિડીયોમાં નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.